નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા ટાઉન પોલીસે ઢોર ચોરીના ગુનાના 4 વર્ષથી ફરાર મોડાસાના ચાંદ ટેકરીના 2 આરોપીઓને ઝડપી પાડીને ટાઉન પોલીસે કામગીરી દર્શાવી છે। રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના ખમેરા પોલીસ સ્ટેશનના ઢોર ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓને મોડાસા પોલીસને મળેલી બાતમીના આધારે બંને આરોપીઓ મોડાસાના ચાંદ ટેકરીએ પોતાના ઘરે હોવાનું જાણવા મળતા ટાઉન પોલીસે ઘરે જઈને ચુસ્ત તપાસ બાદ 4 વર્ષથી નાસ્તા ભાગતા બંને આરોપીઓને મોડાસા ટાઉન પોલીસે દબોચી લીધા હતા। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળા તથા પીએસઆઈ પીડી ગોહિલ સહિત પોલીસ સ્ટાફે મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાંથી ઢોર ચોરીના ગુનામાં ઇકબાલભાઈ પીરુભાઈ મુલતાની તથા રજાકભાઈ હુસૈનભાઈ મુલતાનીને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ખમેરા પોલીસ સ્ટેશનના ઢોર ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા। આ બંને આરોપીઓની પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી ત્યારે નાસ્તા ભાગતા ફરાર ગુનેગારો સામે અરવલ્લી પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે સતત પ્રયાસો ચાલુ છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।